My name is Rahul Makwana, and this is the last part of this chapter. Right. So after this video, the chapter will be over. So we are doing the chapter 4 of 12th OC, that is Organization of Commerce, and we are doing the chapter Organizing. Right. So till now we have discussed the structures of organization, and in this video we are going to discuss regarding the delegation of authority. Okay. So let's see what is delegation of authority. ડેલિગેશનનો મિનિંગ થાય છે કે આપણું જે વર્ક છે બીજા કોઈને સોંપવું, દેટ ઇઝ નોન એઝ ડેલિગેશન. ઓથોરિટી મીન્સ પાવર્સ. તો આપણા જે પાવર્સ છે, આપણી પાસે જે હક છે, જે રાઇટ્સ છે, એ તમે જો બીજા પર્સનને આપતા હોય, રાઈટ, ફોર ધ ટાઈમ બિંગ, યા તો તમે એને પરમેનન્ટલી એ પાવર્સ આપતા હોય, ધેન ઇટ ઇઝ નોન એઝ ડેલિગેશન ઓફ ઓથોરિટી. ઓકે, હવે આ ડેલિગેશન ઓફ ઓથોરિટી છે એ શું છે, શું કામ જરૂર પડે, ક્યારે જરૂર પડે, કેવી સિચ્યુએશનમાં આની રિક્વાયરમેન્ટ હોય, લેટ્સ સી ઓલ ઓફ ધેટ. ફર્સ્ટલી તો જ્યારે તમે બિઝનેસ તમારો સ્ટાર્ટ કરતા હોય એ ટાઈમ ઉપર તો તમારો બિઝનેસ છે એ બહુ સ્મોલ લેવલ ઉપર હોય, સો તમને બહુ પ્રોબ્લેમ નથી થવાની, રાઈટ. યુ વિલ બી એબલ ટુ મેનેજ ઇટ વેરી ઇઝીલી. બટ એઝ યુ વિલ ગ્રો, એઝ યોર બિઝનેસ વિલ ગ્રો, વોટ વિલ હેપન ઇઝ ધ નંબર ઓફ પીપલ અંડર યુ વિલ બી ઇન્ક્રીઝિંગ. તો એ જે નંબર ઓફ લોકો છે એટલા બધા ઇન્ક્રીઝ થઈ જશે કે તમે એકલા બધાને મેનેજ નહીં કરી શકો. સો તમારે થોડી હેલ્પની જરૂર પડશે, તમારે હેલ્પર્સની જરૂર પડશે. યુ નીડ સમ હેલ્પર્સ. તો તમારે હેલ્પ કરવા માટે તમે શું કરશો? તમે અમુક લોકો છે ને અપોઇન્ટ કરશો. તમારું જે વર્ક છે તમે થોડુંક આપશો કે આ જે મારું વર્ક છે એ તારે કરવાનું છે. મતલબ કે તમે જે પ્રોજેક્ટ વર્ક સમજાવતા હોય, એક્સપ્લેન કરતા હોય બધા વર્કર્સને, તો એના બદલે તમે થોડાક મેનેજર્સ રાખી દીધા, બે લોકો છે એને મેનેજર્સ બનાવી દીધા, યા તો એક પર્સન છે ને મેનેજર બનાવી દીધો, અને તમે એને કીધું કે તારે આ જે બધા વર્ક તમે એને સમજાવી દીધું, પછી તમે એને કીધું કે તમે આ જે વર્ક છે તમારે બધા વર્કર્સને સમજાવી દેવાનું છે અને કામ છે એ તમારે કરાવવાનું છે. સો તમારી ડ્યુટી હવે શું થઈ જશે કે તમારે ખાલી મેનેજરને જ ધ્યાન રાખવાનું છે, મેનેજરનું જ ધ્યાન રાખવાનું છે. સો આમાં એવું થયું કે તમારું જે વર્કલોડ છે એ તમે થોડુંક બીજા કોઈને ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું. ધેન ઇટ ઇઝ નોન એઝ ડેલિગેશન ઓફ ઓથોરિટી. સ્કૂલની અંદર પેપર ચેકિંગ આવતા હોય, રાઈટ, તો જ્યારે તમે બોર્ડના પેપર્સ લખો છો 12th સ્ટાન્ડર્ડ 10th સ્ટાન્ડર્ડના, તો શું થાય છે કે જેટલા પણ ટીચર્સ હોય તો ગવર્મેન્ટ છે એમને નોટિસ આપીને બધા ટીચર્સ છે ને બોલાવે છે. એકચ્યુઅલી ધ વર્ક ઇઝ ઓફ ગવર્મેન્ટ, બટ વોટ ધ ગવર્મેન્ટ ઇઝ ડુઈંગ, they are delegating the work. How? They are calling all the teachers. તો ટીચર્સને એ 15 ડેઝ માટે બોલાવે છે, અને 15 ડેઝનું જે કંઈ પેમેન્ટ થતું હોય એમને આપી દેશે પર પેપર, રાઈટ, અને પેપર ચેકિંગ છે એમની પાસેથી કરાવી લેશે. સો શું થશે કે આનાથી કે જે ગવર્મેન્ટનું જે વર્કલોડ છે થોડું ઓછું થઈ જશે. સો દેટ ઇઝ ડેલિગેશન ઓફ ઓથોરિટી, રાઈટ. ઓકે, now definition is given. Delegation of authority is such kind of process in which the administrator, मतलब કે તમારી વાત થાય છે જે મેનેજમેન્ટ કરે છે એની વાત થાય છે, gives a part of the powers, मतलब અમુક પાવર્સ જ બીજાને આપે છે. બધા પાવર્સ નથી આપવાના. ડિરેક્ટર્સ હોય અને એ મેનેજરને અપોઇન્ટ કરતા હોય તો મેનેજર્સને બધા પાવર ના હોય જે ડિરેક્ટર્સના હોય, તો બેમાં કાંઈ લેવલમાં ડિફરન્સ જ નથી રહેવાનો, રાઈટ. મેનેજર્સ છે દે આર એટ અ બોટમ મિડલ લેવલ એન્ડ ડિરેક્ટર્સ આર ધેર એટ ધ ટોપ લેવલ. તો જે હેલ્પર હોય એને તમને જેટલી હેલ્પ જોતી હોય એ પ્રમાણેના જ પાવર્સ તમારે છે એ આપવાના હોય, બધાય પાવર્સ ન આપવાના હોય. સો એડમિનિસ્ટ્રેટર છે એ જે પાર્ટ ઓફ પાવર્સ છે એ હેલ્પર્સને આપશે વિથ ધ ડ્યુટીઝ, અને હેલ્પર છે એ બીજા પાસેથી વર્ક કરાવશે અને એ ચેક કરશે કે બરાબર વર્ક થયું છે કે નથી થયું. સો દેટ ઇઝ ધ ડેલિગેશન ઓફ ઓથોરિટી. હવે તમને ના બેનિફિટ્સ શું થશે, મતલબ કે તમે તમારા જે પાવર્સ છે એ બીજા કોઈને ડેલિગેટ કરશો તો એનાથી તમને બેનિફિટ શું થશે. ફર્સ્ટ બેનિફિટ, વર્ક એફિશિયન્ટ મેનેજમેન્ટ. વર્ક એફિશિયન્ટ મેનેજમેન્ટ મતલબ કે તમારું જે મેનેજમેન્ટ છે એ બહુ સારી રીતના થશે, કેમ કે તમારા ઉપરનો જે વર્કલોડ પહેલાં હતો એ ઓછો થઈ ગયો છે. જસ્ટ ઇમેજિન કે પેપર સેટ પણ તમારે જ કરવાના, પેપર ચેકિંગ પણ તમારે કરવાના, એન્ડ જે રિવિઝન લેક્ચર્સ છે એ પણ તમારે કરવાના, ડાઉટ સોલ્વિંગ છે એ પણ તમારે કરવાના. તો તમારા ઉપર અત્યારે વર્કલોડ છે એ ઘણો બધો છે, રાઈટ. સો એટલા વર્કલોડમાં તમારાથી પ્રોપરલી બધી વસ્તુ મેનેજ ન થઈ શકે, એટલી ક્વોલિટી ન આવે. તો માની લો કે તમે તમારા અમુક વર્ક છે એ બીજા કોઈને ડેલિગેટ કરી દીધા હોય, સો એનાથી બેનિફિટ શું થશે કે તમે તમારા જે મેઇન વર્ક છે એના પર વધારે ફોકસ કરી શકશો, એન્ડ બીકોઝ ઓફ ધેટ તમારું જે મેનેજમેન્ટ છે એ બહુ સારું થશે. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ બેનિફિટ. સેકન્ડ ઇઝ ડેવલપમેન્ટ ઓફ એમ્પ્લોઈઝ. ઓબ્વિયસલી તમે તમારા એમ્પ્લોઈઝ છે
જે ફર્મમાં વર્ક કરે છે, રાઈટ, તમે એને થોડું વર્ક સોંપો છો તમારું, તો એનાથી બેનિફિટ શું થશે કે એને પણ એ ટાઈપનું કામ છે એ આવડશે. નકર તો તમે ખાલી એને એકને એક જ કામ કરાવશો સો એને ક્યારેય નથી આવડવાનું. ટીચર્સ ડે ઉપર સ્ટુડન્ટ્સ હોય એ ટીચર બને છે, સ્કૂલ્સમાં જનરલી એવી રીતના સેલિબ્રેટ કરતા હોય ટીચર્સ ડે, રાઈટ. તો સ્ટુડન્ટ હોય એ ટીચર બને, એને એક જ લેક્ચર લેવાનો હોય, બટ એને એ ખબર પડી જાય કે એ એક લેક્ચર હોય તો એના માટે કેટલી મહેનત કરવી પડે, રાઈટ. ટીચર મતલબ એક લેક્ચર લેવો હોય એટલા સ્ટુડન્ટ્સની સામે ઊભું રહેવું હોય, પછી ભલે ને એ લોઅર ક્લાસ સ્ટુડન્ટ્સ હોય, 11th કે 12th સ્ટાન્ડર્ડનો સ્ટુડન્ટ હોય, એ 6th કે 7th સ્ટાન્ડર્ડમાં જતો હોય, સ્ટીલ they need to work very hard and they need to prepare mentally, બધા લોકો સામે ઊભું રહેવું, રાઈટ. સો એનાથી શું થશે કે એ જે સ્ટુડન્ટ છે જે લેક્ચર લેવા માટે ગયો છે એણે શું કર્યું, ટીચરનું કામ છે એ કર્યું છે એક દિવસ માટેનું, એક લેક્ચર માટેનું, તો એનાથી એની એફિશિયન્સી છે ને એ ઇન્ક્રીઝ થશે. સો એનું ડેવલપમેન્ટ થશે. સો ધેટ વિલ બી ધ સેમ બેનિફિટ વિચ વિલ બી ગોઈંગ ટુ બી ધેર ફોર ધ એમ્પ્લોઈઝ ઓફ ધ ફર્મ. જે કંપનીના એમ્પ્લોઈઝ છે એનું ડેવલપમેન્ટ સારી રીતના થશે, બિકોઝ એને અમુક ડિસિશન્સ છે એના ઉપર પછી આવી જશે, અમુક પાવર્સ એને મળી ગયા છે. સો બિકોઝ ઓફ ધેટ એનો જે કોન્ફિડન્સ લેવલ છે દેટ વિલ બી ઇન્ક્રીઝડ. નેક્સ્ટ ઇઝ મોટિવેશન. ઓબ્વિયસ વાત છે કે તમે કોઈને પાવર્સ આપો સો હી વિલ ફીલ મોર મોટિવેટેડ. ક્લાસરૂમમાં તમે એવું કીધું હોય કે હું 15 મિનિટ્સ માટે બહાર જાઉં છું, સ્ટુડન્ટને તમે કહીને ગયા હોય કે તું થોડું ક્લાસનું ધ્યાન રાખજે, રાઈટ, અને કોઈ અવાજ કરે તો એનું નેમ લખી નાખજે. સો હી વિલ ફીલ મોટિવેટેડ, હી વિલ ફીલ ગુડ કે સર ટોલ્ડ મી, મને કીધું છે આ કામ કરવાનું. આટલા બધા સ્ટુડન્ટ્સ છે પણ સરે મને વિશ્વાસ રાખીને મને કીધું છે. સો હિઝ સેલ્ફ કોન્ફિડન્સ, હિઝ ઇનર મોટિવેશન વિલ ઇન્ક્રીઝ. કેમ કે એને સાયકોલોજીકલી સારું ફીલ થશે. સો હી વિલ ફીલ મોટિવેટેડ. નેક્સ્ટ ઇઝ બેનિફિટ ઓફ સ્પેશિયલાઇઝેશન. ઓકે, સ્પેશિયલાઇઝેશનનો બેનિફિટ મળવો મતલબ તમે જે વર્ક છે જે તમારા માટે જે તમારે વર્ક કરવાનું છે એ તમે બીજા કોઈને સોંપો છો, રાઈટ, દેટ ઇઝ ડેલિગેશન ઓફ ઓથોરિટી. ઓકે, તમારી અંડર માની લ્યો 20 એમ્પ્લોઈઝ છે, તો એ 20 એમ્પ્લોઈઝમાંથી તમે તમારું કામ છે એ કયા એમ્પ્લોયને ડેલિગેટ કરશો, રાઈટ. ગમે તેને તો તમે નહીં આપી દો વર્ક, તો તમે 20માંથી કોઈ પણ એક પર્સનને સિલેક્ટ કરશો. એ કયા બેઝિસ ઉપરથી સિલેક્ટ કરશો કે જે કામ તમારે આપવાનું છે એ સૌથી સારું કયો પર્સન છે એ કરી શકશે. માની લો કે ક્લાસરૂમમાં કોઈ એક પ્રોજેક્ટ હોય ને ડ્રોઈંગ કરાવવું હોય, તો તમે ડ્રોઈંગનું કામ છે એ એવા જ વ્યક્તિને આપશો, એવા જ સ્ટુડન્ટને આપશો કે જે ક્લાસમાં સૌથી સારું ડ્રોઈંગ કરતો હોય, રાઈટ. સો ઇન ધ સેમ વે તમે તમારા ફર્મની અંદર જે કામ તમારે કરાવડાવવું છે એ કામ તમે એવા જ વ્યક્તિને આપશો જે એ કામ કરવામાં બહુ સારું હોય, એને એ કામ બહુ સારી રીતના આવડતું હોય, એનો એક્સપર્ટ હોય. તો તમને એમાં એક્સપર્ટાઇઝની બેનિફિટ મળશે, સ્પેશિયલાઇઝેશનનો બેનિફિટ મળશે. તમને જે કામ છે એ તમારાથી કદાચ ન થતું હોય પણ બીજા કોઈ પણ પર્સન બધાના અલગ અલગ સ્કિલ્સ ને એબિલિટીઝ હોય. અમુક પબ્લિક સ્પીકિંગમાં સારા હોય, અમુક સમજાવવામાં સારા હોય, રાઈટ, અમુક પ્રોજેક્ટ બનાવવામાં બહુ સારા હોય, તો અમુક ટેકનોલોજીનું એને વધારે ડિટેલિંગમાં ખબર હોય. સો બધાનું જે નોલેજ લેવલ હોય એ અલગ, ઇન્ટરેસ્ટ લેવલ હોય એ બધાનું અલગ અલગ હોય. તો એવું બની શકે કે તમારા કરતાં બીજો કોઈ જે તમારો એમ્પ્લોય છે એ સારી પીપીટી, પાવર પોઈન્ટ છે બનાવી શકતો હોય, દેટ માઇટ બી પોસિબલ. સો એને કાંઈ કામ સોંપો તો એનાથી આપણે નીચા નથી થઈ જવાના, રાઈટ. સો ઇટ્સ વેરી પ્રેક્ટિકલ થિંગ. તમે એને કામ સોંપી દો તો એમાંથી કંઈ નુકસાની નથી થવાની, તમને બેનિફિટ જ છે કે વધારે સારું પાવર પોઈન્ટ બનવાનું છે. સો તમને એ પર્સનની જે એક્સપર્ટાઇઝ, નોલેજ ને સ્કિલ્સ છે એનો તમને બેનિફિટ મળશે. દેટ ઇઝ ધ બેનિફિટ ઓફ ડેલિગેશન ઓફ ઓથોરિટી. નેક્સ્ટ ઇઝ કોઓર્ડિનેશન. કોઓર્ડિનેશન સારું થશે. તમે ક્યારેક અમુક કામ હોય એ તમારા એમ્પ્લોઈઝને સોંપતા હોય તો એનાથી શું થાય કે તમારું કોમ્યુનિકેશન થાય, પર્સનલી તમે એને ઓળખો, એ તમને ઓળખે, તો એનાથી ટોપ લેવલ અને મિડલ લેવલ કે મિડલ લેવલ ઓર બોટમ લેવલ એ બંને વચ્ચેનું જે કોઓર્ડિનેશન છે, રાઈટ, એ બંને વચ્ચેનો જે તાલમેલ છે એ બહુ સારો થશે. મિડલ લેવલ ને બોટમ લેવલ હોય તો એ લોકો પછી બહુ સારી રીતના ફંક્શન કરી શકશે. પછી ડિસિપ્લિન ક્રિએટ કરવાની જરૂર ન પડે, કેમ કે થોડું પર્સનલી પણ એકબીજાને ઓળખી ગયા હોય. સો કોઓર્ડિનેશન છે એ બહુ સારું મેન્ટેન રહેશે. નેક્સ્ટ ઇઝ સ્કોપ ફોર એક્સપાન્શન. રાઈટ, સ્કોપ ફોર એક્સપાન્શન. માની લો એક પર્સન છે તમારા ફોર્મની અંદર, એક મેનેજર છે. એ મેનેજર બહુ સારી રીતના વર્ક કરે છે, તમે ઘણા વર્ષોથી એ મેનેજર તરીકે તમારી ફોર્મની અંદર છે જ, રાઈટ. એન્ડ એઝ અ મેનેજર હી હેઝ પ્રૂવડ એઝ અ વેરી ગુડ મેનેજર, અને મેનેજમેન્ટનું પણ એનું કામ બહુ સરસ છે. સો અગર
તમે એવું વિચારતા હોય કે હું મારું બીજી કોઈ બ્રાન્ચ ઓપન કરું તો તમને પ્રોબ્લેમ નથી થવાની. કેમ કે એ જે મેનેજર છે, તમે ત્યાં એ જે બીજી બ્રાન્ચ છે જે તમે ઓપન કરવાનો છો, તમે એને ડિરેક્ટર ત્યાં બનાવી શકો છો. યા તો તમારે એઝ અ ડિરેક્ટર ત્યાં જોઈન થવું હોય તો તમારી અત્યારે જે પોસ્ટ ખાલી થવાની છે ડિરેક્ટરની, તો તમારી જગ્યાએ એ મેનેજરને પ્રમોટ કરીને એને પણ ડિરેક્ટર બનાવી શકાય. સો એક્સપાન્શનનો સ્કોપ છે એ ઘણો બધો રહેશે. રાઈટ. સો અપર લેવલ છે, અને બીજું કે અપર લેવલ મેનેજમેન્ટ જો મિડલ લેવલ મેનેજમેન્ટ છે એ બહુ સારી રીતના મેનેજમેન્ટ કરતું હોય તો અપર લેવલ મેનેજમેન્ટ છે ને એ થોડુંક દૂરનું વિઝનરી વિચારી શકે કે આપણે આપણી ફર્મ છે એને વધારે એક્સપાન્ડ કરવી હોય, આપણે નવા નવા આઈડિયાઝ લઈ આવવા હોય બિઝનેસની અંદર, તો એ નવા નવા આઈડિયાઝ ઉપર એ લોકો વિચારી શકે, એટલો ટાઈમ મળી શકે. બિકોઝ કે એની અંડર જે લોકો છે એ બહુ સારી રીતના બધું મેનેજ કરી લેતા હોય એટલા માટે. આપણે મૂવીઝ જોતા હોય તો એમાં કેવું હોય કે જે મેઇન વિલન હોય તો એની અંડરમાં જે એના રાઈટ હેન્ડ ને લેફ્ટ હેન્ડ હોય એ જ સારી રીતના બધું મેનેજ કરતા હોય, એટલે જે મેઇન વિલન હોય એ બધું એના બિઝનેસમાં ને એમાં ફોકસ કરતા હોય. સો દેટ વિલ બી ધ બેનિફિટ. નાઉ નેક્સ્ટ ઇઝ એલિમેન્ટ્સ ઓફ ડેલિગેશન ઓફ ઓથોરિટી. સેમ ટોપિક જ છે ડેલિગેશન ઓફ ઓથોરિટી વાળો. એના તમને એલિમેન્ટ્સ આપ્યા છે, પાછું તમને મિનિંગ પણ આપ્યો છે. ડેલિગેશન ઓફ ઓથોરિટીનો ડેફિનેશન આપી છે લુઈસ એલેન, તમે આ ડેફિનેશન લર્ન કરજો. અસાઇનમેન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી એન્ડ પાવર્સ ટુ સબઓર્ડિનેટ્સ બાય ક્રિએટિંગ અકાઉન્ટેબિલિટી ફોર ઇફેક્ટિવ પરફોર્મન્સ. સો આમાં ડેફિનેશનમાં એવું કીધું છે કે તમે તમારું રિસ્પોન્સિબિલિટી ને પાવર્સ છે એ બીજા કોઈ સબઓર્ડિનેટ, મતલબ તમારી અંડર જે વર્ક કરે છે એને તમે સોંપો છો બાય ક્રિએટિંગ અકાઉન્ટેબિલિટી, મતલબ કે આન્સરેબિલિટી ક્રિએટ કરો છો. અકાઉન્ટેબિલિટી મતલબ કે આન્સરેબિલિટી. આન્સરેબિલિટીનો મતલબ કે તમે કોઈ પણ પર્સનને કંઈ કામ સોંપ્યું હોય તો એ કામ છે એને એ રીતના કરવું જ પડે પરફેક્ટલી, અને અગર જો નથી થતું તો એ પછી તમને આન્સર દેવો પડે ને કે ભાઈ આ કામ છે એ શું કામ નથી થયું. આપણે વી વિલ સી ઇન ડિટેલ, આમાં છે જ થર્ડ હેડિંગ ક્રિએશન ઓફ એકાઉન્ટેબિલિટી. તો એકોર્ડિંગ ટુ ધ ફોલોઈંગ એલિમેન્ટ્સ આર ઇન્ક્લુડેડ ઇન ધ ડેલિગેશન ઓફ ઓથોરિટી. તમારે તમારી ઓથોરિટી છે એ બીજા કોઈને ડેલિગેટ કરવી હોય તેના 3 સ્ટેપ્સ છે. ફર્સ્ટ ઇઝ એન્ટ્રસ્ટમેન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી. એન્ટ્રસ્ટમેન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટીનો મિનિંગ કે તમારે પહેલાં એને રિસ્પોન્સિબિલિટી આપવી પડે. સી એન્ટ્રસ્ટમેન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી. Entrustment of responsibility is the duty assigned by the top level to the subordinate for a particular work. મતલબ કે જવાબદારી કે આ એક પ્રોજેક્ટ છે, મારી પાસે અત્યારે બહુ ટાઈમ નથી, મારે બીજી ડીલિંગ્સ કરવાની છે, આ એક પ્રોજેક્ટ છે, તમે મેનેજરને આવી બોલો છો, આ એક પ્રોજેક્ટ છે અને એ પ્રોજેક્ટ છે એ તારે ડીલ કરવાનો છે. તારે ક્લાયન્ટ સાથે વાત કરવાની છે, એને જે કાંઈ નેસેસરી ઇન્ફોર્મેશન હોય એ આપવાની છે. અગર પાવર પોઈન્ટ બનાવીને બધા એમ્પ્લોઈઝને સમજાવવાનું હોય તો એ બધું તારે જ વર્ક કરવાનું છે. આ તારી રિસ્પોન્સિબિલિટી. આ પ્રોજેક્ટ છે એ પરફેક્ટલી તું ડીલ કરી શકે એ તારી રિસ્પોન્સિબિલિટી. તો તમે એની સાથે એઝ અ ડિરેક્ટર તમે તમારા મેનેજર સાથે આ રીતના વાત કરી લીધી, તો એને કહેવાય એન્ટ્રસ્ટમેન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી. કે એ એવું દેખાડે છે કે તમે એવું દેખાડો છો કે આ રિસ્પોન્સિબિલિટી છે એ તને હું આપું છું અને મને તારા ઉપર પૂરેપૂરો ટ્રસ્ટ છે કે તું આ રિસ્પોન્સિબિલિટીને જવાબદારીને સારી રીતના નિભાવીશ. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ કે તમે રિસ્પોન્સિબિલિટી આપી, જવાબદારી આપી. ઓકે, હવે રિસ્પોન્સિબિલિટી આપી દીધી તો ખાલી રિસ્પોન્સિબિલિટી આપવાથી જ એ વ્યક્તિ છે એ બધું કામ નથી કરી શકવાનો. તમારે થોડીક ઓથોરિટી આપવી પડે. ઓથોરિટી મતલબ કે માની લો કે એ જે મેનેજર છે એને તમે 5 વર્કર્સની ટીમ આપી હોય કે તારી અંડરના જે 5 વર્કર્સ છે, 5 એમ્પ્લોઈઝ છે, તારે એની પાસેથી બધું કામ કરાવવાનું, રાઈટ. તો તમે ઓવરટાઈમ કરાવવાની કે વોટેવર જે કાંઈ એને પાવર્સ આપવા હોય એ રિસ્પોન્સિબિલિટી પૂરી કરવા માટે તમારે એને પાવર્સ તો આપવા પડે. એના જેવી વાત થઈ કે ગવર્મેન્ટે પોલીસ ઓફિસર્સને કીધું હોય કે કોઈ પણ પર્સન છે એ હેલ્મેટ વગર કે લાઇસન્સ વગર છે એ સ્કૂટરમાં ટ્રાવેલિંગ ન કરવા જોઈએ. આ તમારી જવાબદારી. પણ રિસ્પોન્સિબિલિટી આપવાથી કંઈ નથી થતું, તમારે ઓથોરિટી આપવી પડે. પોલીસમેનને એવી ઓથોરિટી જ ન આપી હોય કે તમે લાઇસન્સ ચેક કરી શકો, કોઈને ઊભા રાખીને કહી શકો કે લાવો પૈસા, તમે હેલ્મેટ નથી પહેર્યું. તમે એવી જો ઓથોરિટીને પાવર્સ જ પોલીસ ઓફિસર્સને ન આપ્યા હોય તો પોલીસ ઓફિસર્સ છે એની રિસ્પોન્સિબિલિટી કેવી રીતના પૂરી કરશે, રાઈટ. સો દેટ ઇઝ ધ સેમ થિંગ કે તમે ખાલી રિસ્પોન્સિબિલિટી મેનેજરને આપી દો એનાથી કાંઈ જ નથી થવાનું. તમારે એને એ રિસ્પોન્સિબિલિટી પૂરી કરી શકે એના માટે થોડી ઓથોરિટી પણ આપવી પડશે. સો ધ સેકન્ડ સ્ટેપ ઇઝ કન્ફર્મેન્ટ ઓફ ઓથોરિટી. મતલબ કે ઓથોરિટી છે, પાવર્સ છે, એ તમારે એને આપવા. દેટ ઇઝ ધ સેકન્ડ થિંગ. એકવાર રિસ્પોન્સિબિલિટીની ઓથોરિટી આપી દીધી પછી હવે એણે જે વર્ક કરે છે
એમાં એને રિપોર્ટિંગ કરતું રહેવું પડશે કે આ જગ્યાએ વર્ક પહોંચ્યું છે, આવી રીતના ક્લાયન્ટે વાત થઈ હતી, આવી રીતના અમે ડીલિંગ કર્યું છે, રાઈટ. આ શું વાતચીત, ભલે ડિટેલિંગમાં બધું ન કહે, પણ એને જે ટોપ લેવલ મેનેજર છે જેને એને કામ સોંપ્યું હોય એના સાથે ટચમાં રહેવું તો પડે છે. એના સાથે વાતચીત તો કરવી જ પડે કે આ રીતના બધી વાત થાય છે અને આ રીતના બધી વાત થઈ ગઈ છે, રાઈટ. અને ટોપ લેવલ જેને કામ આના ઓથોરિટીની રિસ્પોન્સિબિલિટી સોંપી છે એ ગમે ત્યારે પૂછી શકે કે શું ચાલે છે ત્યારે પ્રોજેક્ટમાં, પ્રોજેક્ટ ક્યાં પહોંચ્યો છે. તો એ જે પર્સન છે, મેનેજર છે ને, જવાબ દેવો પડે એને. એની એકાઉન્ટેબિલિટી મતલબ કે આન્સરેબિલિટી કહેવાય, એને આન્સર દેવો પડે એ જે પર્સન જેને એને વર્ક સોંપ્યું હોય તે. સો દેટ ઇઝ ધ ક્રિએશન ઓફ અકાઉન્ટેબિલિટી. તમને મેં એક્ઝામ્પલ પણ આપ્યું છે કે એકાઉન્ટ ઓફિસર છે મે ગીવ ધ વર્ક ઓફ રાઇટિંગ એકાઉન્ટ્સ ટુ હિઝ એકાઉન્ટન્ટ, બટ વેન ધ અકાઉન્ટ્સ આર રિટન ઇટ ઇઝ ધ અકાઉન્ટ ઓફિસર હુ હેઝ ટુ ચેક ધ એક્યુરસી ઓફ ધ વર્ક ડન એન્ડ નોટ ધ અકાઉન્ટન્ટ. આમાં તમને એવું એક્ઝામ્પલ આપ્યું છે કે એક અકાઉન્ટ ઓફિસર છે. તમને હું આના કરતાં બેસ્ટ એક્ઝામ્પલ આપું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે હોય, કંપનીઝમાં જ્યારે સપ્ટેમ્બરનો મંથ હોય, સોરી સપ્ટેમ્બર તો બેંકમાં હોય, માર્ચનો મંથ જ્યારે હોય, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, એ ટાઈમ ઉપર છે ને બધું એકાઉન્ટિંગ ચાલતું હોય. બધી કંપનીઝમાં છે એ યર એન્ડિંગ હોય એટલે બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને અપોઇન્ટ કરે અને બધું જે એકાઉન્ટિંગ હોય એ બધું કરાવતા હોય. તો એકાઉન્ટિંગ છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી કરવાના. એ કોણ કરવાના છે? એની અંડરમાં જે આર્ટિકલ્સ જોબ કરતા હોય ને એ લોકો બધું જે એ ચેકિંગ કરશે, બધું વેરીફાઈ કરશે. અને પછી જ્યારે એકાઉન્ટન્ટ બધું કામ પૂરું કરી લેશે ને પછી સીએ જે હોય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એ ખાલી એનો રિપોર્ટ ને બધું એ જોશે કે ભાઈ એકાઉન્ટન્ટ જેટલા મારા અંડરમાં છે એને બરાબર કામ કર્યું છે અને થોડું ક્રોસ ચેકિંગ કરી લેશે અને પછી એ સિગ્નેચર કરીને ડન કરી નાખશે, રાઈટ. સો હવે એક વસ્તુ સમજજો, સિગ્નેચર કોણે કરી? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે, રાઈટ. કંપનીએ કામ કોણે સોંપ્યું હતું? ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે એકાઉન્ટન્ટને કામ સોંપી દીધું, પણ ફાઇનલ રિસ્પોન્સિબિલિટી છે એ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જ હશે, કેમ કે સિગ્નેચર જે છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જ છે, રાઈટ. સો જ્યારે માની લો કે આગળ જતાં કંઈ પણ એમાં પ્રોબ્લેમ થાય અને એવી કોઈ સિચ્યુએશન આવે કે એમાં કોઈ ગોટાળો હતો, સ્કેમ હતો અને એમાં જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય એને સાઇન કરીને એમ કીધું હતું કે આ બધું બરાબર છે, કેમ કે એના અકાઉન્ટન્ટે એવું કીધું હતું કે બધું બરાબર છે, એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે સાઇન કરીને એવું કહી દીધું કે આ બધું બરાબર છે. તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોર્ટમાં એવો ક્લેમ ન કરી શકે, એવું ન કહી શકે કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ, મતલબ મારી કોઈ વાંક નથી આમાં, મારા જે એકાઉન્ટન્ટ હતા એને બધું ચેક કરી લીધું હતું. ના, તમે એના ઉપર ઢોળી ન શકો, એ તમારી જ જવાબદારી આવે. તમારે કામ ન સોંપાય ને, તો એને તમારું કામ હતું, તમે એક તો બીજાને સોંપ્યું અને તમે પાછું ચેકિંગ એ નહોતું કર્યું. સો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ભૂલ કહેવાય. સો જે ફાઇનલ આન્સરેબિલિટી છે કે એકાઉન્ટેબિલિટી છે એ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જ રહેશે. સો દેટ ઇઝ ધ થર્ડ હેડિંગ, દેટ ઇઝ ક્રિએશન ઓફ એકાઉન્ટેબિલિટી. ઓકે, 5 માર્ક્સ માટે આ જે છે એલિમેન્ટ્સ ઓફ ડેલિગેશન ઓફ ઓથોરિટી એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો પ્લીઝ એને લર્ન કરી લેજો, રાઈટ. અને કદાચ ઇન્ડિવિજ્યુઅલી તમને આ 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે, તો તમારામાં 3 હેડિંગ્સ અને 2 સબ પોઈન્ટ્સ એમાંથી લખવાના. બટ આ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ કરીને આનો જે ડાયાગ્રામ છે એ પણ તમારે લર્ન કરવાનો થશે, બિકોઝ ડાયાગ્રામ ઇઝ ઓલ્સો ઇક્વલી વેરી ઇમ્પોર્ટન્ટ. ડાયાગ્રામમાં તમારે આ જે સિક્વન્સ છે ને એ એક મેન્ટેન કરીને રાખજો, રાઈટ. બિકોઝ ઇટ ઇઝ રિટન ધેટ પ્રોસેસ ઓફ ડેલિગેશન ઓફ ઓથોરિટી. તો પ્રોસેસ હોય તો એમાં તો તમારે ઓલવેઝ, આમાં તમને મેઇન હેડિંગમાં એલિમેન્ટ્સ આપ્યું છે, તમને એલિમેન્ટ્સ પૂછે યા તો પ્રોસેસ પૂછે, કોઈ પણ હોય, પણ તમારે જે આન્સર લખવાનો છે દેટ ઇઝ ધીસ વન, રાઈટ. એન્ડ પ્લીઝ મેન્ટેન ધ સિક્વન્સ. ઇફ યુ ડોન્ટ રિમેમ્બર ધેન રાઇટ ઇટ ઓવર ધેર ઇન ધ ટેક્સ્ટ બુક કે મેન્ટેન સિક્વન્સ. ઓકે, હવે આમાં આવી રીતના જ લખવાનું છે, નીચે જેમ બ્રેકેટમાં છે એમ, એન્ટ્રસ્ટેડ, ડેલિગેટેડ, ક્રિએટેડ, રિસ્પોન્સિબિલિટી, ઓથોરિટી એન્ડ એકાઉન્ટેબિલિટી, રાઈટ. આવી રીતના તમારે ટ્રાયપોડ જ બનાવવાનું છે, ટેબલ છે એ બનાવવાનું છે તમારે, ટ્રાયપોડ, રાઈટ. સો દેટ વોઝ ધ હોલ ચેપ્ટર ઓફ organizing, right. So we have completed the 4th chapter also. Now only 4 chapters are remaining from the 12 chapters, right. So almost આપણો 80%, 70-80% જેટલો સિલેબસ છે એ પૂરો થઈ ગયો છે, right. So it's a good thing. Right now 25th November is there, so 11th monthમાં આપણો 80% સિલેબસ પૂરો થઈ ગયો. સો આઈ હોપ કે ડિસેમ્બર સુધીમાં આપણો સિલેબસ છે એ પૂરો થઈ જાય. And you are also having the extension of board exam, I think કે માર્ચમાં તમારી એક્ઝામ થવાની છે. So you are having a plenty of time for the revision also, right. Thank you and have a nice day.